વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ મોશન ફોર JEE નીટના સેશન 2માં આપણે તરંગ ગતિનો અભ્યાસ આગળ વધારીએ છીએ. સૌથી પહેલાં આજનો ટૉપિક છે તરંગ ઝડપ. પણ તરંગ ઝડપ એટલે શું? તો છેલ્લા સેશનમાં આપણે જોયું તરંગનું પ્રસરણ કેવી રીતે થાય, દોરીમાં ઉદ્ભવતું લંબગત તરંગ. તો એમાં આપણે જોયું હતું કે જ્યારે તરંગ ઉત્પન્ન કરવામાં આવે તો તે માટે t બરાબર 0 સમયે કણ એને સાઇન પ્રકારનો એટલે કે સરળાવર્ત ગતિ પ્રકારનો વિક્ષોભ આપતા હતા. પરિણામે t બરાબર કેપિટલ T સમયે એ અને I વચ્ચે આવો એક આકાર ઉત્પન્ન થતો હતો. આ આકારને આપણે બોલતા હતા તરંગ. અને આ એક તરંગ જે વિસ્તારમાં પથરાયેલો હતો એને તરંગ લંબાઈ કહેતા હતા. તો ધ્યાન આપજો, આમ t બરાબર T સમયે એથી લઈને I સુધી તરંગે કેટલું અંતર કાપ્યું? લેમડા જેટલું. તો આપેલ તરંગ આવર્તકાળ t જેટલા સમયમાં લેમડા જેટલું અંતર કાપતું હોવાથી ઝડપની સાદી વ્યાખ્યા મુજબ તરંગની ઝડપ તરંગ એક આપેલું અંતર છેદમાં સમય મતલબ કે v = લેમડા અપોન કેપિટલ T થાય. પણ તમે જાણો જ છો 1/t = f તરંગની આવૃત્તિ હોવાથી v = f લેમડા થાય. સમીકરણ 2 પરથી v = 2πf લેમડા અપોન 2π માટે v = 2πf અપોન 2π લેમડા. પરંતુ 2πf = ઓમેગા તરંગ સદિશ હોવાથી v = ઓમેગા/k થાય. તમે જાણો જ છો કે આ જે સમીકરણ છે f લેમડા અંશ અને છેદને 2π વડે ગુણી નાખીએ તો 2πf એટલે ઓમેગા, કોણીય આવૃત્તિ 2π લેમડા એટલે તરંગ સદિશ હોવાથી v = ઓમેગા/k થાય. આમ તરંગ ઝડપના 3 ફોર્મ્યુલા છે. v = લેમડા અપોન કેપિટલ T, f લેમડા, ઓમેગા/k. વિદ્યાર્થી મિત્રો, એક બહુ મહત્ત્વની વાત અહીં તમને કરું છું. હું બોલું છું તો મારી સ્વરપેટી એની એક નિશ્ચિત આવૃત્તિ છે. હું બોલવાની ક્રિયા કરતો હોઈશ, પછી હવાના માધ્યમમાં કરું કે પાણીમાં ડૂબતો હોઉં અને બચાવોની બૂમ પાડું. બંને કિસ્સાઓમાં મારી સ્વરપેટીમાં ઉદ્ભવતા તરંગોના આવૃત્તિઓ મતલબ કે 1 સેકન્ડમાં ઉદ્ભવતા તરંગોની સંખ્યાઓ એક સમાન રહે છે. મતલબ આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે. પણ તરંગો જ્યારે કોઈ માધ્યમમાં પ્રસરતા હોય તો આ તરંગોનો ફેલાવો, એક તરંગનો વિસ્તાર એટલે કે તરંગ લંબાઈ એ માધ્યમનો ગુણધર્મ બને છે. આથી જ્યારે તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ને તો આવૃત્તિ બદલાતી નથી, તરંગ લંબાઈ બદલાતી જોવા મળે છે. અને તેથી તરંગની ઝડપ પણ બદલાય છે. આમ જુદા જુદા માધ્યમોમાં તરંગની ઝડપ જુદી જુદી મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીજો એક અગત્યનો કન્સેપ્ટ છે તરંગ અગ્ર, વેવ ફ્રન્ટ. સામાન્ય રીતે આપણે આનો ઉપયોગ બિનયાંત્રિક તરંગોના કિસ્સાઓમાં કરીએ છીએ. બિનયાંત્રિક તરંગો એટલે કે પ્રકાશના તરંગો જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. કન્સેપ્ટ છે સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. એને સમજવા માટે તમે એક સરખી લંબાઈની 4 દોરીઓ, 4 દોરીઓને યોગ્ય તણાવ સાથે પરસ્પર સમાંતરે જોડી દો. જ્યારે આવી દોરીઓમાં એક સરખા આકારો એક જ સાથે ઉત્પન્ન કરવામાં આવે તો તેઓ એક સાથે માધ્યમમાં આગળ વધતા જોવા મળે. કોઈપણ સમયે આ તરંગોના સમાન કળામાં દોલન કરતા કણો માંથી પસાર થતું કોઈ કાલ્પનિક પૃષ્ઠ દોરવામાં આવે ને તેને તરંગ અગ્ર કહેવાય. અહીંયા જે તમને કણ 1, 2, 3 અને 4 મેં બતાવ્યા છે આકૃતિમાં એ એમના મહત્તમ સ્થાનાંતરની સ્થિતિમાં છે. અર્થાત એમના દોલનોની કળા સમાન છે. તેમાંથી પસાર થતું આવું પૃષ્ઠ તરંગ અગ્ર કહેવાય. અત્યારે આ તરંગો સમાંતર છે અથવા તરંગના પ્રસરણની દિશા બતાવતી કાલ્પનિક રેખાને કિરણ પણ કહેવાય. તો કિરણો સમાંતર છે તો તરંગ અગ્ર ફ્લેટ સમતલ બને છે. તો
તો સમાંતર રહીને પ્રસરતા તરંગો માટે એમનું તરંગ અગ્ર આવું સમતલ બને છે. એકચ્યુઅલી જ્યારે એક સાથે ઘણા બધા તરંગોની વાર્તા કરવાની હોય, દાખલા તરીકે વ્યતિકરણ, વિવર્તન જેવા કિસ્સાઓ તરંગના સંપાતીકરણના કિસ્સાઓ છે, એની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે આપણે એક તરંગને બદલે તરંગોના સમૂહને એકસાથે જોઈએ છીએ અને તે વખતે આવા તરંગ અગ્રનો કન્સેપ્ટ ખૂબ ઉપયોગી બને છે. તરંગ અગ્રના મુખ્યત્વે એમ તો 2 પ્રકાર છે, પણ એમ 3 પ્રકાર પણ તમે લઈ શકશો. દાખલા તરીકે કિરણો સમાંતર છે તો તરંગ અગ્ર સમતલ છે અને તરંગ અગ્ર હંમેશા તરંગ પ્રસરણની દિશાને કેવું હોય છે? લંબ હોય છે. બરાબર. સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ મતલબ દરેક દિશામાં એક સરખા ગુણધર્મો ધરાવતું માધ્યમમાં તરંગ અગ્ર એ હંમેશા તરંગ પ્રસરણની દિશાને કેવું હોય? લંબ. અને આ તરંગની ગતિને આપણે ભૂલીને તરંગ અગ્રની ગતિ જોવાના છે. તો તરંગ અગ્રની ઝડપ કેટલી હશે? તરંગની ગતિ જેટલી ઝડપથી આ તરંગો દોરીમાં પ્રસરતા હશે, તરંગ અગ્ર પણ એટલી ઝડપથી આગળ વધતું હશે. આવા તરંગ અગ્રોના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. દોરી જેવા એક પારિમાણિક માધ્યમમાં પ્રસરતા તરંગોના તરંગ અગ્રો સમતલ હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે કોઈ બિંદુવત ઉદ્ગમ છે અને એમાંથી ઉદ્ભવતા જે તરંગો છે દરેક દિશામાં એક સરખા સમયમાં એક સરખું અંતર કાપશે. આવા સંજોગોમાં ઉદ્ગમથી એક સરખા અંતર આવેલા તમે દરેક કણોના દોલનો જુઓ તો એ દોલનોને અનુરૂપ તમને આવી એક ગોળાકાર સપાટીનું નિર્માણ થતું જોવા મળશે. આ સપાટી પરના બધા જ કણો એવા હશે કે જેમના દોલનોની કળા સમાન હશે. કેમ ગોળાકાર સપાટી છે? કારણ કે એસથી એક સરખા અંતરે આવેલા બધા જ કણો પાસે એક સરખા સમયમાં તરંગો પહોંચે છે અને આ બધા જ બિંદુઓ એક જ સમયે, આ બધા જ કણો એક જ સમયે દોલન શરૂ કરે છે, અર્થાત તેમના દોલનોની કળા સમાન છે. એમાંથી પસાર થતું આવું કાલ્પનિક પૃષ્ઠ, તો ત્રિપરિમાણમાં આવું પૃષ્ઠ ગોળો છે, એકચ્યુઅલી ગોળો છે, વર્તુળ નથી. તો એ ગોળાકાર પૃષ્ઠને આપણે શું બોલીશું? એનું તરંગ અગ્ર. વિદ્યાર્થી મિત્રો, ખૂબ મોટા અંતરોએ, સૈદ્ધાંતિક રીતે અનંત અંતરે, બરાબર, આવું ગોળાકાર પૃષ્ઠ સ્થાનિક રીતે સમતલ સ્વરૂપ ધારણ કરે છે. 10મા ધોરણમાં ભણી ગયા કે સૂર્ય, એને આપણે બિંદુવત ઉદ્ગમ ગણીએ, તો એમાંથી ઉત્સર્જાતા જે તરંગો છે, તો એ તરંગો જ્યારે પૃથ્વી સુધી પહોંચે, તો સૂર્યમાંથી ઉદ્ભવતા જ્યારે તરંગો પૃથ્વી પાસે પહોંચે તો માત્ર પૃથ્વીના સ્થાન પૂરતું તમે આવા તરંગોને પરસ્પર સમાંતર ગણી શકો અને પૃથ્વી પૂરતું આવું તરંગ અગ્ર જાણે કે શું વિચારી શકાય? સમતલ. એટલે મેં લખ્યું છે કે ભાઈ બધા જ તરંગ અગ્રો ખૂબ મોટા અંતરોએ સમતલ બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રગામી તરંગનું સમીકરણ, પણ એ પહેલાં આપણે કન્સેપ્ટ સમજીએ તરંગ સમીકરણ. એકચ્યુઅલી આ તરંગ સમીકરણ, વેવ ઇક્વેશન શું છે? તો આપણે લાસ્ટ સેશનની ચર્ચામાં જોયું હતું કે આવું કોઈ તરંગ ધારો કે માધ્યમમાં આગળ વધી રહ્યું છે. આ કોઈ એક સમયની પરિસ્થિતિ છે. ધારો કે ટી બરાબર, આપણે કોઈ સમય ધારી લઈએ T1, તો ટી બરાબર T1 સમયે જો તમે ફોટોગ્રાફ લેશો તો તરંગ આવું દેખાશે. આને આપણે ઉદ્ગમ ગણીએ. હવે ઉદ્ગમથી કોઈ પણ અંતરે આવેલા કણને તમે જુઓ તો ઉદ્ગમથી જુદા જુદા અંતરે આવેલા કણોના સ્થાનાંતર શું સરખા છે? જવાબ છે ના. જુદા જુદા અંતરે આવેલા કણોના સ્થાનાંતર જુદા જુદા છે. કોઈ કણ એના મહત્તમ ધન સ્થાનાંતરની સ્થિતિમાં છે, કોઈ મહત્તમ ઋણ સ્થાનાંતરની સ્થિતિમાં છે, તો કોઈકનું સ્થાનાંતર શૂન્ય પણ છે. આમ ઉદ્ગમથી અંતર સાથે શું? ઉદ્ગમ x બરાબર 0 થી અંતર x સાથે કણના દોલનનું સ્થાનાંતર બદલાય છે. ચલો, ક્લિયર? ફોટોગ્રાફ બીજો પાર્ટ, મતલબ
ટી બરાબર T1 સમય પછીની કોઈ સ્થિતિ તમે જુઓ તો તમે જોઈ શકશો કે આ સ્થિતિમાં તરંગ આવું પણ હોઈ શકે છે. તરંગ તો આગળ વધી રહ્યું છે, એનો શેપ ચેન્જ થયા કરે છે. જે કણનું સ્થાનાંતર તમે T1 સમય આવું જોયું હતું તો T2 સમયે એ જ કણનું સ્થાનાંતર બદલાઈ પણ જાય છે. તો ઉદ્ગમથી જુદા જુદા અંતર આવેલા કણનું સ્થાનાંતર સમય સાથે પણ બદલાય છે. શું? ઉદ્ગમથી જુદા જુદા અંતરે રહેલા કણોના સ્થાનાંતર સમય સાથે પણ બદલાય છે. અરે એકદમ સિમ્પલ વાત છે. દરેક કણો કઈ ગતિ કરે? સરળાવર્ત ગતિ. સરળાવર્ત ગતિ એ સમય પર આધારિત છે. એટલે ઉદ્ગમથી કોઈ ચોક્કસ અંતર આવેલો કણ સમય સાથે તો પોતાનું સ્થાનાંતર બદલે જ છે. અને સાથે સાથે આવા કણોને બદલતા રહીએ, ઉદ્ગમથી અંતર બદલતા રહીએ તો પણ સ્થાનાંતર ભિન્ન બને છે. તો અહીંયા 3 વેરિયેબલ ઇન્ટ્રોડ્યુસ કરવા પડશે. 3 ચલોને આપણે દાખલ કરવા પડશે. સ્થાનાંતર કોની પર આધાર રાખે છે? x પર, ઉદ્ગમથી અંતર પર, પછી સમય t પર. તો યાદ રાખજો, ઉદ્ગમથી જુદા જુદા અંતરે રહેલા કણોનું જુદા જુદા સમયે સ્થાનાંતર દર્શાવતા સમીકરણને તરંગ સમીકરણ કહે છે. તો આવા સમીકરણને આપણે તરંગ સમીકરણથી ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રગામી તરંગનું એક સમીકરણ જોઈએ. આકૃતિમાં તમે જુઓ, એક આકાર માધ્યમમાં આગળ વધી રહ્યો છે. એક તરંગ સ્પંદ માધ્યમમાં સતત આગળ વધી રહ્યું છે. હવે આપણું x બરાબર 0 સ્થાન, તેનાથી આ x સ્થાન, અને આ બંને સ્થાનો માટે કોમન શું છે? તો કે બંને સ્થાનો માટે જે કણનું સ્થાનાંતર છે ને, એ ધારો કે y જેટલું સરખું છે. ચાલો, તો ધારો કે તરંગ ધન x દિશામાં એક વિક્ષોભ તરંગ અથવા વિક્ષોભ v જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. હવે ધારો કે ઉગમ બિંદુ O થી x અંતર સુધી પહોંચવા માટે તરંગને લાગતો સમય કેટલો? તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ x/v. ક્લિયર? હવે ધારો કે આ કણનું t સમયે સ્થાનાંતર y છે. આ x કણનું t સમયે સ્થાનાંતર શું છે? y છે, જે આકૃતિમાં દેખાય છે. કે કોઈ t સમયની મેં આકૃતિ દોરી છે અને એ સમયે x બરાબર 0 થી x અંતર આવેલો કણ y જેટલા સ્થાનાંતરે છે. કમ્પ્લીટ. તો t સમયે સ્થાનાંતર y છે. સ્પષ્ટ છે કે આટલું જ સ્થાનાંતર t - x/v સમયે ઉગમ બિંદુ પાસેના કણનું હોય. નહીં ખબર પડી? ઓ ભાઈ, t સમય આકાર અહીંયા પહોંચ્યો, મતલબ કે કણનું સ્થાનાંતર y થયું. કેટલા સમયે પહોંચ્યો? બોલો, કેટલા સમયે પહોંચ્યો? તો x/v સમય. તો x/v સમય પહેલાં ક્યાં હતો? તો x/v સમય પહેલાં એ x બરાબર 0 પર હતો. તો હું એમ કહી શકું, જો t સમયે સ્થાનાંતર y છે તો t - x/v સમયે પણ સ્થાનાંતર y જ હોવું જોઈએ. t સમયે કણનું સ્થાનાંતર y છે તો t - x/v સમયે પણ સ્થાનાંતર કેટલું હતું? y જેટલું જ. બહુ મહત્વની વાત કરી. આમ આપણે કહી શકીએ કે t સમયે ઉદ્ગમથી x અંતર આવેલા કણનું સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ t - x/v સમયે ઉદ્ગમ પાસે આવેલા કણનું સ્થાનાંતર સરખું છે. આમ આપણું સ્થાનાંતર એ સમય અને અંતર પરનું કોઈ વિધેય હોવું જોઈએ. વ્યાપક રીતે મારે લખવું હોય તો શું લખી શકાય? કે આપણું સ્થાનાંતર સમય t અને ઉદ્ગમથી અંતર x પરનું કોઈ વિધેય છે અને એનું સ્વરૂપ શું છે? t - x/v.
જે સમીકરણ અમુક ચોક્કસ શરતો સાથે ટી માઇનસ એક્સ અપોન વી પ્રકારનું બને તે સમીકરણ તરંગ સમીકરણ તરીકે ઓળખાય. એ પહેલાં મેં એક વાક્ય કીધું, અમુક શરતો સાથે. વોટ આર ધીઝ કન્ડિશન્સ? તો એને આપણે પછીથી જોઈએ. આ લેક્ચરનો અંત એ કન્ડિશનની સાથે જ આપણે કરીશું. તો આ સમીકરણ એ ધન એક્સ દિશામાં પ્રસરતા પ્રગામી તરંગ માટે વાયનું એક્સ અને ટી પરનું વિધેય દર્શાવે છે, ફંક્શન બતાવે છે. વાયનું ટી અને એક્સ પરનું શું બતાવે છે? ફંક્શન. આવા સમીકરણમાં ટી અને એક્સ એ ટી માઇનસ એક્સ બાય વીના વિધેય સ્વરૂપે રહેલા હોય છે. ટી સ્વતંત્ર નથી, એક્સ સ્વતંત્ર નથી, પણ એમની વચ્ચે એક સંબંધ છે, ટી માઇનસ એક્સ બાય વી. દાખલા તરીકે એક સમીકરણ છે વાય બરાબર ઈ રેસ ટુ માઇનસ ટી માઇનસ એક્સ બાય બી અપોન ટી. વિદ્યાર્થી મિત્રો, એક જાણકારી માટે કહી દઉં, જે ઉદાહરણો આપું છું ને એ બધા JEE નીટમાં પૂછાયેલા ઉદાહરણો. બહુ મહેનતથી આ બધા શોધેલા છે, તો આ ઉદાહરણને પણ યાદ રાખજો જેથી તમારો સમય ન બદલે. કેમ આવું બોલું છું? તો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લેજો કે આપેલ સમીકરણ તરંગ છે કે નહીં એ ચકાસવાની રીત બહુ લાંબી છે, ઘણી લાંબી છે. એની કરતાં બેટર છે સ્વરૂપોને વારંવાર જુઓ, યાદ રાખો. તો વાય બરાબર ઈ રેસ ટુ માઇનસ ટી માઇનસ એક્સ અપોન વી બાય ટી. સરસ, ટી માઇનસ એક્સ બાય વી છે. તો આ સમીકરણ તરંગ સમીકરણ રજૂ કરે છે. એ જ રીતે કેપિટલ એ સાઇન ટી માઇનસ એક્સ બાય વી અપોન કેપિટલ ટી, આ પણ તરંગ સમીકરણ છે. પણ વાય બરાબર એ સાઇન એક્સ સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર બાય ટી સ્ક્વેર, વી સ્ક્વેર ટી સ્ક્વેર બાય એલ, આ તરંગ સમીકરણ નથી. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, તરંગ સમીકરણનું સ્વરૂપ આ પ્રકારનું મળવું જોઈએ. જો આપણું તરંગ ઋણ એક્સ દિશામાં પ્રસરતું હોય તો તેવા સંજોગોમાં એક્સને બદલે માઇનસ એક્સ મૂકી દો, કારણ કે એક્સ એ પોઝિશન છે. તો આપણું સમીકરણનું સ્વરૂપ વાય ઇઝ અ ફંક્શન ઓફ ટી પ્લસ એક્સ બાય બી થશે. આ જ રીતે ધન એક્સ દિશામાં પ્રસરતા પ્રગામી તરંગને તમે આ રીતે પણ લખી શકો, વીટી માઇનસ એક્સ અપોન વી ના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. હવે જો વી તો અચળ જોવાનો, તરંગ ઝડપ અચળ છે, તો આ ફંક્શન ફક્ત કોના પર આધાર રાખશે? વીટી માઇનસ એક્સ પર આધાર રાખશે. તો એનું સ્વરૂપ તમે વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વીટી માઇનસ એક્સ પણ દર્શાવી શકો, અથવા જી ઓફ એક્સ માઇનસ વીટી તરીકે પણ લખી શકો. બંને એક જ છે. વીટી માઇનસ એક્સ અને એક્સ માઇનસ વીટી બંને એક જ સ્વરૂપો છે. વિદ્યાર્થી મિત્રો, જેની આપણે રાહ જોઈ રહ્યા છે એ છે પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ. જે રીતે લાસ્ટ સેશનમાં આપણે દોરી ને સાઇન પ્રકારનો વિક્ષોભ આપેલો, સરળ આવર્તગતિ પ્રકારનો, તો ઉદ્ભવતા તરંગ સમીકરણમાં જે ફંક્શન બને છે, જે વિધેય બને છે, એ સાઇન પ્રકારનું જ હોવું જોઈએ. તો આજે આપણે એ ઘટનાની વાત કરીએ. જો તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા કણો સરળાવત ગતિ કરતા હોય તો આ પ્રગામી તરંગને પ્રગામી હાર્મોનિક તરંગ કહે છે. આ પ્રકારના તરંગ પ્રસરણની ઘટનામાં દરેક કણોના દોલનોનો કંપ વિસ્તાર સમાન હશે. તમે જુઓ પેલી નવ આકૃતિઓ લાસ્ટ સેશનની, કણ એનું મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તાર કેપિટલ એ, બીનો કેપિટલ એ, આઈનો કેપિટલ એ. પ્રત્યેક કણના દોલનોનો કંપ વિસ્તાર આદર્શ પરિસ્થિતિમાં એક સરખો હશે, પરંતુ તેમના દોલનોની કળા એક કણથી બીજા કણ પર જતાં બદલાશે તો જ એમનું સ્થાનાંતર પણ જુદું જુદું મળે છે. આપણે શું કીધું? તરંગ પ્રસરણની ઘટનામાં ઉદ્ગમથી જુદા જુદા અંતરે આવેલા કણોના સ્થાનાંતર જુદા જુદા સમયે જુદા જુદા હોય છે. એનો મતલબ સાઇન કે કોસની અંદર જે પદ હોય તેને આપણે શું બોલતા હતા? કળા. કળા જુદી હોવાથી સ્થાનાંતર જુદા હોય છે. હવે એક્સ બરાબર 0 પાસે રહેલ કણના દોલનો માટે સ્થાનાંતરનું સૂત્ર ક્યાં તો તમે એ સાઇન ઓમેગા ટી અથવા એ કોસ ઓમેગા ટી સૂત્ર વડે આપી શકો છો. મેં એમ પણ કીધેલું સરળ આવર્ત ગતિના સમીકરણો કોના? આપણા બાપના.
આ સમીકરણો આપણા બાપના છે. સાઇનથી રજૂ કરો, કોસથી રજૂ કરો, આવર્તી વિધેયના સ્વરૂપમાં રજૂ કરો, સત્યમેવ જયતે અનુસાર, છેલ્લે તો તમે યુનિક જ જવાબ મળશે. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે સર સાઇનવાળું લખું કે કોસવાળું? અરે ભાઈ, તો પ્રશ્ન કેવો પૂછે છે, વહિયાત પૂછે છે. તો કોઈ પણ લખી શકે ગાંઠ. ચાલો તો ધ્યાન આપજો. જ્યાં એ કણના દોલનોનો કંપ વિસ્તાર છે. હવે ટી સમયે કોઈ પણ કણના સ્થાનાંતરનું સૂત્ર y ઇઝ અ ફંક્શન ઓફ t માઇનસ એક્સ વાય વી સમીકરણને ફક્ત ફંક્શન તરીકે સાઇનને ઇન્ટ્રોડ્યુસ કરીએ. સમીકરણ તો આપણું સાઇન ઓમેગા ટી, તો ટીને બદલે શું મૂકી દઈએ? ટી માઇનસ એક્સ બાય વી. ફરી પાછો કહી દઉં, y બરાબર એ સાઇન ઓમેગા ટી. આ કોઈ એક જ બિંદુ પાસે, ફરી પાછા કહી દઉં, કોઈ એક જ બિંદુ પાસે ના કણની સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. પણ તમે જ્યારે ટીને બદલે શું મૂકો છો? પણ જ્યારે તમે ટીને બદલે ટી માઇનસ એક્સ બાય વી મૂકો છો, તો હવે આ સમીકરણ તરંગ સમીકરણ બની જાય છે. કારણ ઉદ્ગમથી જુદા જુદા અંતરે રહેલા કણોનું જુદા જુદા સમયે સ્થાનાંતર દર્શાવતું સમીકરણ બની જાય છે. ધીસ ઇઝ અવર વેવ ઇક્વેશન. આ આપણું તરંગ સમીકરણ છે. ધ્યાન આપજો, બહુ મહત્વનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. 12મા ધોરણમાં વેવ ઓપ્ટિક્સ ખૂબ વધારે માર્ક ધરાવતું, બોર્ડમાં વધારે માર્ક ધરાવતું ચેપ્ટર છે. અને તમે આ અભિગમથી ભણશો ને તો હું માનતો જ નથી કે તમને એ બધી ઘટનાઓ અઘરી લાગે. મોસ્ટલી એ બધી ઘટનાઓનો હું આ ચેપ્ટરમાં તમને સમજાવવાની ટ્રાય કરીશ જ, પણ યાંત્રિક તરંગો માટે. અને તમે જ્યારે ભણશો ત્યારે બિનયાંત્રિક તરંગો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે ઓમેગાને અંદર ગુણાકારમાં લઉં છું, તો ઓમેગા ટી માઇનસ ઓમેગા એક્સ બાય વી. અરે પણ ઓમેગા બાય વી કે આજે જ ભણ્યા આપણે, જ્યાં કે એટલે પ્રસરણ અચળાંક અથવા કોણીય તરંગ સંખ્યા અથવા તરંગ સદિશ. માટે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. સમીકરણ 3ને તમે નીચેના સ્વરૂપે પણ દર્શાવી શકશો. y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા બાય વી વીટી માઇનસ એક્સ. શું કર્યું મેં? ચેક કરજો. વી વડે ગુણાકાર, લસા લીધો, આ જે સમીકરણ છે તેમાં. પણ ઓમેગા બાય વી, બોલો બોલો, કે વી બરાબર ઓમેગા બાય કે, તો ઓમેગા બાય વી બરાબર કે એટલે 2π બાય લેમડા. તો ઘણી વખત આ લોકો ક્વેશ્ચન્સ આ રીતે પણ આપેલા હોય, તમને આ ખબર હોવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જો હું લેમડા વડે આ બંને પદોને ભાગી નાખું તો વી બરાબર લેમડા બાય ટી હતું, તો વી બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ એફ અથવા 1/t હોવાથી ટી બાય ટી માઇનસ એક્સ બાય લેમડા. ચાલો, આને પણ ઘણી વખત JEEના ક્વેશ્ચન્સમાં કે નીટના ક્વેશ્ચન્સમાં તમે આ સ્વરૂપ વડે પણ તરંગ સમીકરણને જોઈ શકશો. આમાં જ જો તરંગ ઋણ એક્સ દિશામાં ગતિ કરે, ઘણી વખત એક્સના ઘટતા મૂલ્ય આમ પણ લખાય. ઋણ એક્સ દિશાને શું કહેવાય? એક્સના ઘટતા મૂલ્ય. તો y ઇઝ ઇક્વલ ટુ તમે આમ લખશો એ સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ. એક્સને બદલે માઇનસ એક્સ. આ તમામ સૂત્રોમાં એક્સને બદલે માઇનસ એક્સ મૂકતા પ્લસ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે પ્રારંભિક કળા. તમે જોયું કે મેં તરંગ સમીકરણ મેળવતી વખતે પ્રારંભમાં કણનું દોલન એના મધ્યમાન સ્થાનથી ઉપર તરફ લીધું. તમને ખબર છે દરેક બાબતો મેં સમજાવી છે. y ઇઝ ઇક્વલ ટુ 0, y બરાબર પ્લસ એ, y બરાબર માઇનસ એ. જો દોલન મધ્યમાન સ્થાનથી ઉપર તરફ થાય તો ફાઈ બરાબર 0, આપણે એને ફાઈ 0 લખીશું. જો ધન છેડા પાસેથી થાય તો ફાઈ 0 બરાબર પાઈ બાય 2. જો મધ્યમાન સ્થાનથી નીચે તરફ થાય તો ફાઈ 0 બરાબર પાઈ. જો ગતિપથના ઋણ છેડાથી થાય, માઇનસ એ પાસેથી થાય, તો ફાઈ 0 બરાબર 3π/2 કે -π/2.
તમે -π/2 પર લખી શકો. ચાલો, ક્લિયર? તો આ જ રીતે ધ્યાન આપજો, જો માધ્યમમાં કણનું દોલન t = 0 સમયે તેના મધ્યમાન સ્થાન પરથી શરૂ થતું ન હોય તો તેની પ્રારંભિક કળાની જાણકારી જરૂરી બને છે. જો કણના દોલનની પ્રારંભિક કળા φ0 હોય તો ધનેક્ષ દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ એ ωt - kx પ્લસ φ0. ωt - ને કહેવાય t સમયે કળા, t સમયે ઉદ્ગમથી x અંતર આવેલા કણના દોલનની કળા. પણ એમાં જો એ કણનું પ્રારંભિક કળા φ0 હોય તો એને પણ આપણે ઉમેરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, ધન અને ઋણ કળા, જો x = 0 પાસે t = 0 સમય, મતલબ કે ઉદ્ગમ પાસે t = 0 સમય, જો y = +a હોય, કણ ક્યાંથી દોલનની શરૂઆત કરે? ધન છેડા પાસેથી. તો ઓબ્વિયસ છે φ0 = π/2, જેને તમે અહીંયા પણ મૂકી શકો. y = a, a sin બરાબર ω × 0, કારણ કે પ્રારંભમાં કીધું છે x = 0, તો a sin φ0, તો sin φ0 = 1, તો φ0 = π/2, ધન કળા. પણ x = 0 પાસે t = 0 સમય, y = -a હોય તો ઉપરોક્ત સમીકરણમાં y = -a, t = 0, x = 0 મૂકો તો sin φ0 = -1 થશે, અને sin φ0 = -1 એટલે 3π/2 કે -π/2 થશે. પણ મેં અહીંયા -π/2 લખ્યું છે, મારે દર્શાવવું છે કે કળા ઋણ છે, જેનો આલેખ તમે આવી રીતે દોરી લો. આ તમને ઓસિલેશન્સમાં બધું મેં ભણાવ્યું છે. φ0 = π/2 ના અનુરૂપ તરંગ સમીકરણ શું બનશે? તો y = a sin ωt - kx પ્લસ π/2 sin π/2 પ્લસ θ cos θ. તો y = a cos ωt - kx. આમ સમીકરણ સાઇનનું લખો કે કોસનું લખો, ફરક પડશે નહીં. જો કોસનું લખશો તો એના માટે પ્રારંભમાં જ એ ગતિપથના ધન છેડા પર હોવાથી ઓટોમેટિકલી એની કળા શૂન્ય થશે. સાઇનનું સ્વરૂપ લખશો તો પ્રારંભિક કળા π/2 થશે. φ0 = -π/2 ના અનુરૂપ તો સમીકરણમાં φ0 = -π/2 મૂકો. તો વિદ્યાર્થી મિત્રો, θ - sin θ - π/2 - cos θ. તો આપણું તરંગ સમીકરણ y = -a cos ωt - kx થશે. હવે આવે છે કળા અને કળા તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, તરંગની કળા એક એવી ભૌતિક રાશિ છે કે જેના દ્વારા તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા કોઈ પણ કણનું કોઈ પણ સમયે તેના ગતિપથ પરનું સ્થાન અને ગતિની દિશા જાણી શકાય. કઈ દિશામાં ગતિ કરતો છે તે જાણી શકાય, કયા સ્થાને છે તે જાણી શકાય. આમ કળા એ બહુ ઉપયોગી ભૌતિક રાશિ છે. તરંગ સમીકરણ y = a sin ωt - kx પ્લસ φ0 માં ωt - kx પ્લસ φ0 ને t સમયે તરંગની કળા કહેવાય. આમ તરંગની કળા એ સ્થાન અને સમય સાથેનું આવર્તી વિધેય છે. સમય સાથે આ કળા બદલાયા કરે છે, કારણ કે સાઇન પ્રકારનું વિધેય છે અથવા કોસ પ્રકારનું છે. ચલો, સૌથી પહેલાં સ્થાન સાથે કળામાં ફેરફાર લઈએ. તો આના માટે આપણે પહેલાં તો સ્થાનને ફિક્સ રાખવું પડશે. માફ કરજો, સમયને ફિક્સ રાખવો પડશે, કારણ કે સ્થાન બદલવાનું છે. તો આ વખતે શું કરશો? તમે એક ફોટોગ્રાફ ક્લિક કરશો કે જેમાં કોઈ ચોક્કસ સમય તરંગ ભાત આકૃતિમાં દેખાશે. આમાં એકબીજાથી Δx જેટલા અંતર આવેલા કોઈ પણ બે કણો લેશો. તો આ સમયે, આ ચોક્કસ સમયે આ બે કણોના દોલનોની કળાનો તફાવત કેટલો છે એ તમે જાણી શકશો. શું? ફરીથી ચોક્કસ સમયે t સમયે આ બે કણોના દોલનોની કળાનો તફાવત કેટલો છે તે જાણી શકશો. તો પહેલા સમીકરણને, આ સમીકરણને આપણે તફાવતના સ્વરૂપમાં લખીએ. તો φને બદલે ΔΦ, t તો નિશ્ચિત લીધું છે તો ΔT 0 થશે, Δx φ0 પણ નિશ્ચિત છે 0 થશે. તો ΔΦ = -k Δx. યાદ રાખજો, સમય મેં ચોક્કસ લીધો છે.
એક ચોક્કસ ફોટોગ્રાફ માટે હું કળાનો તફાવત શોધું છું. મતલબ કે એક ચોક્કસ સમયે બે ભિન્ન અંતરે રહેલ જુદા જુદા અંતરે રહેલા બિંદુઓ વચ્ચેનો કળાનો તફાવત શોધું છું. આમ જો બે કણો એકબીજાથી ડેલ્ટા એક્સ અંતર આવેલા હોય તો તેમની વચ્ચે કળાનો તફાવત શું બનશે? ડેલ્ટા ફાઈ બરાબર માઇનસ કે ડેલ્ટા એક્સ. પણ કે બરાબર માઇનસ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. કે બરાબર માઇનસ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. ચલો, અહીં ઋણ નિશાની શું બતાવે છે? તો અહીં ઋણ નિશાની બતાવે છે કે તરંગ પ્રસરણની દિશામાં જતા કણોના દોલનોની કળા ઘટતી જાય, જેની ચર્ચા મેં લાસ્ટ સેશનમાં કરેલી, કે જેમાં મેં ભણાવેલું કે કણ એ પોતાનું એક દોલન પૂરું કરે ને આ તરંગ પ્રસરણની દિશા, ત્યારે કણ આઈ પોતાના દોલન શરૂ કરે. એના દોલનની કળા 2 પાઈ થઈ જાય ત્યારે આઈના દોલનની કળા 0 અને પેલો જે કણ ઈ હતો એના દોલનની કળા પાઈ થાય છે. આમ તરંગ પ્રસરણની દિશામાં જતાં કળા ઘટતી જાય છે. ચાલો, બીજું છે સમય સાથે કળામાં ફેરફાર. હવે ફાઈ બરાબર ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ નોટ પરથી જો હું અંતર ફિક્સ કરી નાખું તો એક કણના જુદા જુદા સમય અથવા આપેલ સમયગાળામાં દોલનોની કળાનો તફાવત કેટલો થશે? તો ફાઈ ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ નોટ પરથી ચોક્કસ સ્થાન એક્સ પાસે રહેલા કણની ડેલ્ટા ટી સમયગાળામાં કળા ફેરફાર. તો ડેલ્ટા ફાઈ ઓમેગા ડેલ્ટા ટી એક્સ ફિક્સ છે, ડેલ્ટા એક્સ 0 થાય, ડેલ્ટા ફાઈ અચળ, ફાઈ નોટ અચળ છે, 0 થાય. તો ડેલ્ટા ફાઈ બરાબર ઓમેગા ડેલ્ટા ટી. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી ઇન્ટુ ડેલ્ટા ટી. હવે આકૃતિમાં દર્શાવેલા બે કણો 1 અને 2 વચ્ચે કળાનો તફાવત તમારે શોધવાનો છે. અરે આકૃતિ ફિક્સ છે, સમય ફિક્સ છે. આકૃતિ આપી, ફોટોગ્રાફ ક્લિક થયો, સમય ફિક્સ થયો. તરંગનો ફોટોગ્રાફ જોવા મળ્યો, સમય ફિક્સ છે. બરાબર. ચાલો, તો કળામાં ફેરફાર શોધવાનો છે. તો ડેલ્ટા ફાઈ સ્પષ્ટ છે, ડેલ્ટા ફાઈ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. અને વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને અમે બીજી રીતે પણ સમજાવેલું, હું ભૂલી ગયો કહેવાનું, કે લેમડા અંતરે કળાનો તફાવત 2 પાઈ રેડિયન છે. તો ડેલ્ટા એક્સ અંતરે કેટલો? તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. તમે આ રીતે પણ લાવી શકો. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. ચલો, અહીંયા તો બે કણોનું સ્થાન પહેલાં ગણો. આ લેમડા બાય 8 છે, લેમડા બાય 2 અને લેમડાનું મધ્યબિંદુ 3 લેમડા બાય 4 થશે. આ બે કણો વચ્ચેનું અંતર ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 લેમડા બાય 4 માઇનસ લેમડા બાય 8, 5 લેમડા બાય 8. માટે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમડા ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો 2 પાઈ બાય લેમડા ઇન્ટુ 5 લેમડા બાય 8. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 5 લેમડા બાય 5 પાઈ બાય 4, 5 પાઈ બાય 4 રેડિયન થશે. બીજો એક સરળ આવો જ એક પ્રશ્ન છે. 500 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા તરંગની કળા ઝડપ. હવે કળા ઝડપ એ જ તરંગ ઝડપ. તરંગ જેટલી સ્પીડથી આગળ વધે એટલી સ્પીડથી કળા એક બિંદુથી બીજા બિંદુ પર જાય. 360 મીટર પર સેકન્ડ છે. 60 અંશનો કળા તફાવત ધરાવતા બે કણો વચ્ચેનું અંતર શોધો અને એકબીજાથી 10⁻³ સેકન્ડના સમયગાળે એક કણના દોલનોની કળાનો તફાવત શોધો. કણના સમયગાળે કણના દોલનની કળાનો તફાવત શોધો. તો અહીં ડેલ્ટા ફાઈ બરાબર 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 રેડિયન પહેલામાં. ચાલો, હવે લેમડા ઇઝ ઇક્વલ ટુ વી બાય એફ, કારણ કે વી બરાબર એફ લેમડા. તો તમને લેમડા કેટલા મળશે? 0.72 મીટર. બસ કામ થઈ ગયું. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમડા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ મતલબ કે પાઈ બાય 3 0.72 અપોન 2 પાઈ 0.12 મીટર. મતલબ કે આ કણો એકબીજાથી 0.12 મીટર અંતર રહેલા છે. બીજા કિસ્સામાં તમને
સ્થાન ફિક્સ આપ્યું છે, સમયગાળો કીધો છે, તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2π/t ડેલ્ટા ટી 1/t ઇઝ ઇક્વલ ટુ f. બસ કિંમત મૂકી દો. 2π × 500 × 10⁻³ 500 × 2000 × 10⁻³ 1 તો પાઈ રેડિયન. સો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. મતલબ કે આ કણની કળામાં આટલા સમયગાળામાં 180 અંશ જેટલો ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે કણના દોલનનો વેગ અને પ્રવેગ. યાદ રાખજો, કણના દોલનનો વેગ ઇઝ નોટ ઇક્વલ ટુ તરંગનો વેગ. કેમ આવું કીધું? ધારો કે લંબગત તરંગની વાત કરું તો આ એના તરંગ પ્રસરણની દિશા છે અને તરંગ ઝડપ એક બિંદુથી તરંગ અથવા વિક્ષોભ બીજા બિંદુ પર કેટલી ઝડપે પ્રસરે તે બતાવે. પણ આ ઘટનામાં ભાગ લેતા કણો તો પોતાના સ્થાને જ રહે છે અને પોતાના સ્થાને રહીને લંબગત તરંગના કિસ્સામાં તરંગ પ્રસરણની દિશાને લંબ એ ગતિ કરતા જોવા મળે છે, દોલન કરતા જોવા મળે છે. તો કણના દોલનનો વેગ વીપી અને તરંગ ઝડપ બંને ભિન્ન બાબતો છે. તો વિદ્યાર્થી મિત્રો, કણના દોલનનો વેગ મેળવવા માટે કણના દોલનનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ a sin ωt - kx નું સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ તો કણના દોલનનો વેગ વીપી મળશે. તો વીપી બરાબર dy/dt. તો a બરાબર d/dt ઓફ sin ωt - kx. ચાલો સાઈડનું વિકલન cos ωt - kx d/dt ઓફ ωt - kx. કારણ કે સાઇનની અંદર ફક્ત ટી હોવું જોઈએ. ટીની સાપેક્ષે વિકલન કરો ત્યારે એક્સને અચળ ગણી લો. એકચ્યુઅલી આ પાર્શિયલ ડેરિવેટિવ છે. ટીની સાપેક્ષે વિકલન કરો ત્યારે એક્સ અચળ. કેમ? એમાં આપણે કોઈ નિશ્ચિત સ્થાને રહેલા કણની જ દોલનની વેગ આપણે શોધીએ છીએ, કણના દોલનનો વેગ શોધીએ છીએ. તો ટીની સાપેક્ષે વિકલન કરો, એક્સ અચળ છે. ચાલો, તો ઓમેગાને આગળ લઈ લો તો a ઓમેગા cos ωt - kx. આમ વીપી ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા cos ωt - kx અથવા sin ωt - kx પ્લસ π/2. કારણ કે sin π/2 પ્લસ થીટા cos થીટા. આ બાબત શું બતાવે? અરે સ્થાનાંતરનું સમીકરણ એમાં કળા શું હતી? કળા એટલે સાઇનની અંદરનું પદ ωt - kx. જ્યારે વેગના સમીકરણમાં કળા શું આવી? તો કળાની કમ્પેરિઝન કરવા માટે મેં કોસનું સાઇનમાં રૂપાંતરણ કરેલું. તો ટી સમયે સ્થાનાંતરની કળા ωt - kx, વેગની કળા ωt - kx પ્લસ π/2. તો આમ કણના દોલનનો વેગ તેના સ્થાનાંતર કરતા કળામાં π/2 જેટલો આગળ છે એમ કહેવાય. પ્લસ હોય તો આગળ, માઇનસ હોય તો પાછળ. કણના દોલનનો વેગ એના સ્થાનાંતર કરતા π/2 જેટલો આગળ છે એમ કહેવાય. બીજું, કણના દોલનનો વેગ સમય સાથે આવર્તિત રીતે બદલાય છે, પરંતુ તરંગની ઝડપ અચળ રહે છે, જેની મેં સ્પષ્ટતા આગળ કરી લીધી છે. બીજું, મહત્તમ વેગ માટે cos અથવા sin બરાબર 1 લઈ લો તો મહત્તમ વેગનું મૂલ્ય શું આવશે? a ઓમેગા. વીપી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા. એક અગત્યનો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, તરંગનો ઢાળ dy/dx. y વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળ dy/dx. એમાં તમને ખબર છે, જ્યારે પ્રગામી હાર્મોનિક તરંગનું તમે સમીકરણ લખો છો તો એક તરંગાકૃતિ બને છે, એક આકાર બને છે. આ આકારના જુદા જુદા બિંદુ પાસે દોરેલા સ્પર્શકો એનો ઢાળ dy/dx એ તરંગનો ઢાળ બને છે. તો તમારે બીજું કંઈ નથી કરવાનું. જે તરંગ સમીકરણ છે એ sin ωt - kx એનું એક્સની સાપેક્ષે વિકલન કરો તો dy/dx d/dx ઓફ a sin ωt - kx માટે a cos ωt - kx ઇન્ટુ d/dx ઓફ ωt - kx. યાદ રાખજો, એક્સ પ્રત્યે વિકલન છે, અહીંયા ફક્ત એક્સ હોવું જોઈએ, એક્સને બદલે કોણ છે, જે હોય તેનું ફરી પાછું વિકલન. એક્સની સાપેક્ષે વિકલન કરો, સમય ફિક્સ થઈ ગયો. અરે ફોટોગ્રાફ ક્લિક થઈ ગયો, સમય ફિક્સ થઈ ગયો.
તો જ આકૃતિ દેખાય કે નહીં? અલા ભાઈ, ઢાળ શોધવા માટે આકૃતિ જોઈએ કે નહીં? અને આકૃતિ જો જોઈતી હોય બરાબર તો સમય ફિક્સ હોવો જોઈએ, કારણ કે તરંગના ઠેકાણા નથી. દર સેકન્ડે એ તો પોતાનું પોઝિશન ચેન્જ કરે છે. તો ટીને આપણે ફિક્સ્ડ કરેલું છે, અચળ લીધેલું છે. તો ડી બાય ડી એક્સ ઓફ એક્સ 1 માટે ડીવાય બાય ડી એક્સ બરાબર -ak cos ઓમેગા ટી માઇનસ કે એક્સ. યાદ રાખવાનું છે સમીકરણ. આથી વિદ્યાર્થી મિત્રો, JEE પૂછાયેલો ક્વેશ્ચન, કણના દોલનની ઝડપ અને તરંગના ઢાળનો ગુણોત્તર શું આપશે? તો વીપી સૂત્ર બની ગયા એ ઓમેગા cos ઓમેગા ટી માઇનસ કે એક્સ, ડીવાય બાય ડી એક્સ -ak cos ઓમેગા ટી માઇનસ કે એક્સ. cos ઓમેગા ટી માઇનસ કે એક્સનું પદ કેન્સલ થશે, એ કટ થશે. માઇનસ ઓમેગા બાય કે માઇનસ વી તરંગ ઝડપ. તો આ પદને પણ યાદ રાખવાનું છે, અથવા એને આ રીતે પણ લખી શકાય, કણના દોલનોની ઝડપ ઇઝ ઇક્વલ ટુ માઇનસ તરંગ ઝડપ. કણના દોલનનો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ તરંગ ઝડપ ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ. મેં અહીંયા ઝડપને બદલે વેગ કીધો, એનું કારણ ઢાળ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. યાદ રાખજો, કણના દોલનનો પ્રવેગ. તો કણના દોલનના વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી કણના દોલનનો પ્રવેગ મળશે. તો એપી ઇઝ ઇક્વલ ટુ ડીવીપી બાય ડીટી. એ ઓમેગા ડી બાય ડીટી ઓફ cos ઓફ ઓમેગા ટી માઇનસ કે એક્સ. કોસનું વિકલન માઇનસ સાઇન. ફરી પાછું આનું વિકલન કરવું પડશે, કારણ કે એટલું ટી હોવું જોઈએ, નથી. અને આ વિકલન હવે પાક્કું થઈ ગયું. ઓમેગા ઇન્ટુ 1 ડી બાય ડીટી ઓફ ટી એટલે 1 અને કે એક્સ અચળ પદ 0. ઓમેગા આગળ શિફ્ટ કરો તો એપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ. માટે એપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. વિદ્યાર્થી મિત્રો, કણના દોલનના મહત્તમ પ્રવેગનું મૂલ્ય એપી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા સ્ક્વેર થાય. ક્લિયર છે? સાઇનનું મૂલ્ય 1 મૂકી દો, મૂલ્ય શોધવાનું છે, માઇનસને અવગણો તો એ ઓમેગા સ્ક્વેર થાય. બીજું, કણના દોલનનો પ્રવેગ વેગ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. કેવી રીતે? કેવી રીતે? તો એ ઓમેગા સ્ક્વેર તમે આને આમ પણ લખી શકો, cos ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ π/2. ટી સમયે વેગની કળા હતી ઓમેગા ટી માઇનસ કે એક્સ, જ્યારે પ્રવેગની કળા છે ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ π/2. તો કણના દોલનનો પ્રવેગ એના વેગ કરતાં કળામાં π/2 જેટલો આગળ અને સ્થાનાંતર કરતાં પાઈ જેટલો આગળ છે. અથવા એમ પણ બોલી શકાય, કણનો પ્રવેગ અને વેગ પરસ્પર વિરુદ્ધ કળામાં છે. માફ કરજો, કણના દોલનોનો પ્રવેગ અને એનું સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ કળામાં છે. નોંધ જોઈએ, ધનેક્ષ દિશામાં જ્યારે કોઈ પ્રગામી હાર્મોનિક તરંગ ગતિ કરતો હોય અને જો એ લંબગત તરંગ હોય તો એમાં કણનો આ દોલન એ એક્સ અક્ષને લંબ, અર્થાત જો વાય દિશા લઈએ, ઝેડ દિશા પણ હોઈ શકે છે, એક્સ અક્ષને લંબ ઝેડ દિશા પણ હોઈ શકે. તો વાય ઇઝ ઇક્વલ ટુ એ નોટ વાય સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ નોટ. કારણ કે અહીંયા તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં કણના દોલન થાય છે. તો કણના દોલનો વાય અક્ષને કેવા થાય છે? સમાંતર. જો સંગત તરંગ હશે તો કણના દોલનો એક્સ અક્ષ પરની દિશામાં જ થાય છે. એથી કણના દોલનનો કંપ વિસ્તાર એ નોટ એક્સ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ ફાઈ નોટ. ઉપરોક્ત સમીકરણો એ વિદ્યુત ચુંબકીય તરંગો માટે પણ આપણે એપ્લાય કરીશું. ફક્ત ફરક આટલો હશે, વાયને બદલે ઈ, અહીંયા ઈ નોટ વાય, અથવા વાયને બદલે બી, ચુંબકીય ક્ષેત્ર હશે તો બી, તો અહીંયા બી નોટ વાય. તો આમ વિદ્યુત ચુંબકીય તરંગોના કિસ્સામાં પણ તરંગ સમીકરણોનો આપણે ઉપયોગ કરી શકાય. મેં તમને પહેલા સેશનમાં કીધેલું કે ગણિતીય સ્વરૂપો બધાને એક સરખા જ છે, ખાલી પદો વિધેય તરંગ કોનું છે? વિદ્યુતીય તરંગ છે, ચુંબકીય તરંગ છે, દોરીમાં પ્રસરતું તરંગ છે, બસ એ જ બદલાશે. હવે વીપી બરાબર -v ડીવાય બાય ડીએક્સ પરથી આપણે શું કહી શકીએ? તો આપણે આવું કહી શકીએ, જો તરંગનો ઢાળ ધન હોય, ચાલો અહીંયા ઢાળ ધન છે, બરાબર જોજો, ઢાળ ધન છે, તો ત્યાં વેગ ઋણ બનશે.
તો ત્યાં વેગ ઋણ બનશે, ત્યાં કણના દોલનનો વેગ ઋણ બનશે. મતલબ કે આ કણ છે ને હવે નીચે આવી રહ્યો છે. આ ખાસ જોવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો, JEE એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન. આ કણ ક્યાં આવી રહ્યો છે? નીચે તરફ આવી રહ્યો છે. એની ગતિની દિશા નીચે તરફ છે. જ્યારે, અને સિમ્પલ વસ્તુ છે, શૃંગ, જો આ શૃંગ છે બરાબર, શૃંગ આના પછી ક્યાં જશે? અહીંયા જશે. તરત તમને ખ્યાલ આવી જશે, ઓ આ કણ નીચે આવે, આ કણ ઉપર ગયો. તો આ કણના દોલનનો વેગ ધન વાય દિશામાં હશે. પણ અહીંયા તમે ચેક કરો ઢાળ, તો આ ખૂણો θ ગ્રેટર ધેન 90 ડિગ્રી છે. ઢાળનો એવું હોય તો સેશન જોઈ લેજો. તો ઢાળ ઋણ બનશે, ઋણ ગુણ્યા ઋણ ધન. ચાલો, તરંગ સમીકરણ y બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી. જૂનો સિલેબસ હતો ને ત્યારે ઓમેગા ટી માઇનસ kxનું સમીકરણ હતું. જ્યારે નવા સમીકરણમાં kx માઇનસ ઓમેગા ટી આપ્યું છે. બંનેમાં વિદ્યાર્થી મને વારંવાર પૂછે અને હું તો મોટે ભાગે ઓમેગા ટી માઇનસ kxથી જ સમીકરણ આગળ લખું છું. તો મને જરૂરી લાગ્યું કે આ પણ સમજાવું, એ માટે મેં આ લીધું છે. તમે અગાઉ જ્યારે જોયું ને તો ત્યાં શું આપણે સમય સાથે વાત કરી કે ભાઈ આપણો જે વાય સ્થાનાંતર હતું એ બરાબર ટી સમયે એક્સ અંતર આવેલા કણ પર હતું. તો કયા સમયે એ એક્સ બરાબર 0 પાસે હતું? તો આપણે શું વાત કરી? ટી માઇનસ એક્સ બાય વી સમય. અહીંયા શું કરવાનું છે? આકાર ફિક્સ રાખો કે સમીકરણ વાય બરાબર એ સાઇન kx માઇનસ ઓમેગા ટીને પણ તરંગ પ્રસરણની ઘટનામાં ભાગ લેતા જુદા જુદા કણોનું જુદા જુદા સમયે સ્થાનાંતર દર્શાવતું તરંગ સમીકરણ જ માનવામાં આવે છે. પણ આ સમીકરણનો ઉપયોગ દોરીમાં પ્રસરતા તરંગોને રજૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર કે ભાઈ ધારો કે આ આકાર છે, એક્સ અંતર આવેલો આકાર કયા સમય પહેલા બીજા બિંદુએ રહેલો હશે? તો તમે તરત કહી શકશો, અથવા કયા અંતરે આ જ બેઠો આકાર દેખાશે? સમય પહેલા ને, માફ કરજો, કયા અંતરે આ જ બેઠો આકાર દેખાશે? કોઈક સમયે જે આકાર રહેલો છે એની પહેલા કયા અંતરે, આમાં સમયને ફિક્સ રાખો છો, કયા અંતર પહેલા એ જ આકાર બીજા સ્થાને જોવા મળે? તો એનો મતલબ આના પરથી તમે તરંગનું સમીકરણ kx માઇનસ ઓમેગા ટીના ફોર્મમાં લાવશો, પણ એનો કોઈ મતલબ છે નહીં. તમે એને ઓમેગા ટી માઇનસ kx તરીકે પર રજૂ કરો, કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. તો આ સમીકરણનો ઉપયોગ દોરીમાં પ્રસરતા તરંગોને રજૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો તેના દ્વારા તરંગનો આકાર સમય સાથે કેવી રીતે બદલાય તે જાણી શકાય છે. ચાલો, હવે નોન સિન્યુસોઇડલ વેવ્સ. સાઇન્યુસોઇડલ અથવા સિન્યુસોઇડલ વેવ્સ એટલે જે સાઇન, મતલબ કે જે આવર્તી પ્રકારના નથી, સાઇન કોસ પ્રકારના નથી. આવર્તી વિધેયો સાઇન કોસ પ્રકારના નથી. હા, તેમ છતાં તરંગ વિધેયો છે, આવર્તી છે જ. મારે કદાચ બોલવામાં ભૂલ થાય તો માફ કરજો. આવર્તી છે પણ સાઇન કે કોસ પ્રકારના નથી. એમાંનું પહેલું છે સ્ક્વેર વેવ. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ચોરસ તરંગ છે જેમાં તમે જોઈ શકો ટી બરાબર 0 સમયે ઉદ્ગમ એક્સ બરાબર 0 પાસેનો કણ એ જેટલું સ્થાનાંતર અનુભવે છે તે છેક T/2 સમય સુધી એનું એ જ રહે છે. ટી બરાબર T/2 સમયે સ્થાનાંતર કણનું શૂન્ય થાય છે અને T/2 થી કેપિટલ ટી સમયગાળામાં વાય બરાબર -a થાય છે. બીજું આવે છે શો ટૂથ વેવ. મતલબ શો ટૂથ, જે આરી આવે લાકડું કાપવાની, એના જે ટીથ, જે ધાર હોય તે પ્રકારનું આ તરંગ છે. હવે આ તરંગનું સમીકરણ આપણે મેળવવું છે તો બહુ સિમ્પલ છે. y બરાબર mx પ્લસ c લઈ લો. અહીંયા y ઢાળ શું આવશે? તો ઢાળ એટલે ઊભા અક્ષ પરનું અંતર છેદમાં આડા અક્ષ પરનું અંતર, અને ઢાળ ઋણ આવશે -a/T/2.
માઇનસ એ અપોન ટી બાય ટુ, બરાબર જોજો, માઇનસ એ અપોન આટલું અંતર ટી બાય ટુ. હવે સી તો વાય અક્ષ પરનું છેદબિંદુ એ, તો વાય ઇઝ ઇક્વલ ટુ એ બાય ટી. ચાલો એક્સને બદલે આપણે લખીશું ટી પ્લસ સી પ્લસ સી. સાદુરૂપ આપણે આપીએ તો પરિણામ શું મળશે? 2/t ને અંદર લઈ લો તો એ ઇઝ ઇક્વલ ટુ પરિણામ તમને મળશે 2t બાય, માફ કરજો, એને અંદર લઈ લઈએ આપણે તો આપણું સમીકરણ કંઈક આ રીતનું જોવા મળશે. મારી ભૂલ છે અહીંયા, મને માફ કરજો. એને કોમન લઈએ તો 1 માઇનસ 2t બાય ટી પ્રકારનું સમીકરણ બનશે. જો t બરાબર 0 હશે તો y બરાબર એ થશે. જો t બરાબર t બાય 2 લેશો, t બાય 2 લેશો તો y બરાબર 0 થશે. t બરાબર t લેશો તો 1 માઇનસ 2 માઇનસ એ થશે. તો આનું સમીકરણ તમને આ રીતનું મળશે. આખું સમીકરણ તમને આ રીતે મળશે. એ મારી લખાણમાં ભૂલ હતી, 2t બાય ટી. ચલો તરંગનું વિકલ સમીકરણ બહુ અગત્યનો કન્સેપ્ટ છે કે આપેલ તરંગ સમીકરણ તરંગ છે કે કેમ? શું પ્રત્યેક ટી માઇનસ એક્સ બાય વી અથવા ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્રકારનું સમીકરણ તરંગ સમીકરણ છે? ના. આપેલ સમીકરણ તરંગ સમીકરણ તરીકે તો જ વર્તી શકે કે જો તે આ સમીકરણનું પાલન કરે. ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર, એકચ્યુઅલી ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર લોકો વાંધો નહીં, પણ યાદ રાખો ટી પ્રત્યે વિકલન કરતી વખતે એક્સ અચળ અને એક્સ પ્રત્યે વિકલન કરતી વખતે ટી અચળ, અને પાર્શિયલ ડેરિવેટિવ કહેવાય. ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ડેલ સ્ક્વેર વાય બાય ડેલ એક્સ સ્ક્વેર. સમીકરણને ખાસ જોવાનું છે જ્યાં વી તરંગનો વેગ છે. નોંધ છે આમાં, જો એક્સ અને ટી પર આધારિત સમીકરણ એ ઉપરોક્ત વિકલ સમીકરણનું પાલન કરે પરંતુ તે સીમિત મૂલ્ય ધરાવતું ન હોય, એટલે કે કોઈક સ્થાને એનું મૂલ્ય અનંત બની જતું હોય, તો માનજો આ તરંગ સમીકરણ નથી, સીમિત મૂલ્ય ધરાવતું ન હોય તો તે તરંગ સમીકરણ તરીકે વર્તી શકે નહીં. દાખલા તરીકે y ઇઝ ઇક્વલ ટુ ln x પ્લસ વીટી, આ સમીકરણ જે છે ને એનું તમે LHS અને RHS કરશો તો તમારો જવાબ આવી જ જશે, પણ આ પરિમિત મૂલ્ય નહીં ધરાવે. પહેલાં પહેલું x ઉદ્ગમ પાસે t બરાબર 0, x બરાબર 0, ln 0 શૂન્યના લોગનું અસ્તિત્વ જ નથી, મતલબ કે કોઈ ફાઇનાઇટ મૂલ્ય આપણને મળતું નથી. પડી ખબર? તો આવું સમીકરણ એ તરંગ સમીકરણ નથી, બાકી આ વિકલ સમીકરણને સંતોષે છે. એક મોટા દાખલામાંથી મેં આ પરિણામ મેળવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, જેની મેં વાત કરેલી અમુક શરતો, તે શરતો મેં કીધી વિકલ સમીકરણની. એક પ્રોબ્લેમ ચેક કરી, દર્શાવો કે સમીકરણ y ઓફ એક્સ ટી એ e રેસ ટુ માઇનસ બી એક્સ માઇનસ વીટી સ્ક્વેર એ પ્રગામી તરંગ દર્શાવે છે. ચેક કરીએ તો y આપ્યું છે, LHS આપણે લાવવાનું છે ડેલ સ્ક્વેર વાય બાય ડેલ ટી સ્ક્વેર. તો પહેલાં એનું ટીની સાપેક્ષે ખંડશઃ વિકલન મેળવીએ, પાર્શિયલ ડેરિવેટિવ. તો ઈ રેસ ટુ સમથિંગનું વિકલન ઈ રેસ ટુ સમથિંગ પર સમથિંગમાં ખાલી ટી હોવું જોઈએ, તો એ પદનું ફરી પાછું વિકલન કરો. બરાબર? ચાલો તો હવે આનું વિકલન, તો 2 ઘાત આગળ 1 ઘાત ઓછી, ફરી પાછું આ પદનું વિકલન કરો. એક્સ અચળ લેવાનો છે, ટીનું વિકલન 1 તો 0 માઇનસ વી ઇન્ટુ 1. બરાબર યાદ રાખજો, કારણ કે પછીના સ્ટેપ હું ડાયરેક્ટ બોલીશ. સાદુરૂપ આપતા 2abv એક્સ માઇનસ વીટી ઈ રેસ ટુ માઇનસ બી એક્સ માઇનસ વીટી હોલ સ્ક્વેર. ફરી પાછું વિકલન કરીએ તો અહીંયા 2 ટી વાળા પદોનો ગુણાકાર છે,
તો વિકલનનો ગુણાકારનો નિયમ શું કહે? પહેલાં એક્સ માઇનસ વીટીને આગળ રાખો, બીજા પદનું વિકલન કરો, પછી બીજા પદને આગળ રાખો, પહેલાં પદનું વિકલન કરો. એક્સ માઇનસ વીટી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ બી એક્સ માઇનસ વીટી હોલ સ્ક્વેર ઇન્ટુ માઇનસ બી ઇન્ટુ 2 એક્સ માઇનસ વીટી 0, જે આગળ મેં કર્યું તે જ બેઠું અહીંયા લખું છું. અને એક્સ માઇનસ વીટીનું વિકલન જ્યારે કરો છો તો એક્સ 0, ટીનું વિકલન 1, સાદુરૂપ આપીને ઈ રેસ ટુ માઇનસ બી ઇન્ટુ એક્સ માઇનસ વીટી હોલ સ્ક્વેરને આપણે બહાર લઈ લઈએ, એક વીને પણ બહાર લઈ લઈએ તો પરિણામ આવું મળશે. એ જ રીતે ડેલ વાય બાય ડેલ એક્સ, એક્સની પ્રત્યે વિકલન કરો, ટી અચળ, ટીને આપણે અચળ ગણવાનું. આ સ્થિતિમાં એ ઈ રેસ ટુ સમથિંગનું વિકલન ઈ રેસ ટુ સમથિંગ, ફરી પાછું આનું વિકલન કરશો માઇનસ બી આગળ આવશે, 2 ટાઈમ્સ એક્સ માઇનસ વીટી, એક્સનું વિકલન 1, ટીનું 0, તો પરિણામ તમને આ રીતે મળશે. ફરી પાછું એનું બીજું વિકલન કરશો તો અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડશે. બરાબર, જાતે ગણીને પ્રેક્ટિસ કરજો. બરાબર, અને આનું સાદુરૂપ તમે આપશો તો 2ab ઈ રેસ ટુ માઇનસ બી એક્સ માઇનસ વીટી હોલ સ્ક્વેર 2b એક્સ માઇનસ વીટી સ્ક્વેર -1. સરસ. સમીકરણ નંબર 2 અને 3નો જો ગુણોત્તર લઈએ તો આ બધા પદો સરખા છે, ચેક કરી લો. ફક્ત પેલામાં v² વધારે છે તો ગુણોત્તર લેતા v², મતલબ કે આ વિધેય ટીના દરેક મૂલ્ય માટે નિયત મૂલ્ય આપે છે, પરિમિત મૂલ્ય આપે છે, નિયત અથવા પરિમિત, ચોક્કસ, ફાઇનાઇટ. આથી આ વિધેય તરંગ સમીકરણ દર્શાવે છે. કોઈ પણ તમે એક્સ અને ટીનું મૂલ્ય મૂકો. પહેલાં આપણે ઉદ્ગમ ચેક કરી લેવાનો. એક્સ બરાબર 0, ટી બરાબર 0, ઈ રેસ ટુ 0 1. સરસ, ક્લિયર. ચાલો, એક્સ બરાબર અનંત મૂકો, ટી બરાબર અનંત મૂકો, ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 0, મતલબ કે અનંત અંતરે પણ આ તમને મળે જ છે. ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ 1 upon ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ 0 થશે. આ બે કન્ડિશનને ચેક કરી લેવાની. તેમ છતાં આપણે જ્યારે પ્રોબ્લેમ કરીશું જુદા જુદા તો ત્યારે હું કહીશ તમને. તો વિદ્યાર્થી મિત્રો, આજની સાથે મતલબ કે આની સાથે આજનું આપણું આ સેશન કમ્પ્લીટ થાય છે. બરાબર સ્ટડી કરજો. બહુ મહત્ત્વનો ટૉપિક મેં ભણાવ્યો છે. આવનારો સેશન પણ એટલું જ મહત્ત્વનું છે. તમારી નોટમાં નોંધ કરજો અને જે છેલ્લી વિકલનની ગણતરી છે જાતે કરવાની ટ્રાય કરજો. તો ફરી પાછા ભગવાન તમને ખૂબ 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 આશીર્વાદ આપી તમારી કારકિર્દીને સુવર્ણ બનાવે. સદાય હસતા રહેજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.